નૂતન ધર્મી એટલે કે અભિનવ ધર્મી એની તો મશ્કરી નહીં જ કરવાની, ઉપરથી એને શું કરવાનું? પુશઅપ. ભૂલ થઈ ગઈ? ઓકે, ચિંતા નહીં કર. અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે આવી ભૂલો કરતા હતા. કહેવાય કે ના કહેવાય? અને કરતા હતા કે નહોતા કરતા? સમજો. જો આ લાઈફમાં ક્યારેક જ સાંભળવા મળે એવા પોઈન્ટ છે. હું બહુ વિસ્તાર નથી કરતો, પણ તમે તમારી લાઈફમાં આને ભૂલશો નહીં. નંબર 3, બહુજન વિરુદ્ધ સંઘ. લોકપ્રિય બનવું જ. સીધી વાત છે ને, મસ્કરી કરનારો લોકપ્રિય બની શકે ખરો? ના બની શકે. ઉલટાને બધા એનાથી દૂર રહે. જવા દો, આની નજરે ચડશું તો એ આપણા પણ બહાર વગાડી દેશે. એને કઈ શરમ બરમ ના હોય. લોકપ્રિય બનવું હોય ને લોક વિરુદ્ધ કાર્યનો ત્યાગ કરવો હોય તો આ બધું યાદ રાખવું પડશે. નિંદા છોડો, મસ્કરી છોડો. નંબર 3, બહુજન વિરુદ્ધ નો સંગ છોડો. બહુજન વિરુદ્ધ એટલે જે વ્યક્તિ લોકમાં નિંદ્ય છે, નિંદનીય છે, એની સાથે ક્યારે દોસ્તી નહીં કરો. એટલે 2-3 તમે જરાક એક્ઝામ્પલ આપો, પછી હું આપું. દાઉદ તો તમને મળવાનો નથી જન્મમાં. હા, એ જ એક્ઝેક્ટ. શું કીધું? એના કામ બોલાય, નામ ન લેવાય. બહુજન વિરુદ્ધ, જેના માથા પર લાખો ને કરોડો રૂપિયાના દેવા હોય, ગામ આખાને ઉઠાવીને મસ્તીથી ફરતો હોય, એના ખભે હાથ નાખીને તમે આ બજારમાં ફરતા દેખાવ, તમારી નિંદા થાય કે ન થાય? બસ આમાં સમજો. કોને બહુજન વિરુદ્ધ કહેવાય? બહુજનનો અર્થ અહીંયા શિષ્ટજન સમજવાનો હોય. સભ્ય, શિષ્ટ, સમાજની અંદર જે વ્યક્તિ નિંદનીય છે એ વ્યક્તિની સાથે દોસ્તી ના રખાય. સંઘ એટલે દોસ્તી, બહુજન એટલે શિષ્ટજન. એનાથી વિરુદ્ધ કાર્ય કરનારાની સાથે આપણાથી દોસ્તી ના રખાય. નોનવેજની હોટલ ખોલનારાની સાથે ભલે જૈન નથી, અજૈન રખાય. પોલ્ટ્રી ફાર્મ અને કતલખાનાઓ ચલાવતો હોય એની સાથે, કસાઈઓની સાથે આપણે શોભે. મિયા મુલ્લાન દાઢીવાળા સાથે કામથી કામ બરાબર છે, બાકી એની સાથે તમે ફરો. સૌથી પહેલું તો તમને શું નુકસાન થશે પછીની વાત છે, પણ લોકમાં તમારી નિંદા થશે એ પહેલી વાત છે. પૂછવું જ કઈ? ઘણીવાર કોઈ વ્યક્તિ એવી છે કે એનામાં અવગુણો તો છે, પણ એનો કોઈ એક ગુણ એવો વિશિષ્ટ હોય ને એના કારણે આપણે એની નિકટ હોઈએ. આપણે એના દુર્ગુણોથી કઈ લેવા દેવાના? જે દુર્ગુણ લોકમાં નિંદ્ય હોય એવો દુર્ગુણ એનામાં હોય, પછી ગમે તેટલો બીજો સારો ગુણ હોય, પણ એ ગુણ ઉપર આ દુર્ગુણ જો ચડી બેસતો હોય તો એની સાથે સંગ ના રખાય. એકનું મોઢું બંધ કરી શકાય, ગામનું મોઢું બંધ કરી શકાય. સદગુણ પ્રકાશનમાં આવતો હોય, દુર્ગુણ દબાઈ જતો હોય તો દુર્ગુણ છે ખબર જ ન હોય. દુર્ગુણ તો બધામાં પડેલા જ છે. હું એમ નથી કહેતો 100% જે સદગુણી હોય એની સાથે જ તમે દોસ્તી કરો. આપણા ક્યાં ઠેકાણા છે? હા, પણ એ જ કેવું છે, જે દુર્ગુણ પ્રસિદ્ધ હોય એનામાં લોકની અંદર વગોવાયેલો ગુણ હોય તો એવાની સાથે તમે કઈ રીતના દોસ્તી રાખી શકો? સદગુણ 98 છે, પણ 2 દુર્ગુણ એટલા ખતરનાક છે કે વ્યક્તિ જ્યારે તમારી નજર સામે આવે ત્યારે તમારી સામે એના સદગુણ નહીં આવે. તમને કોઈ કે ફલાણાભાઈ એમ કે એનું નામ બોલે એટલે ફટાક દઈને તમે બોલો, બોલો આખા ગામને ઉઠાડી બેઠો છે એ. જો એવું જ બોલાતું હોય જેના માટે, પછી ભલે નહીં દેરાસરમાં અષ્ટપ્રકારની પૂજા કરતો હોય. આમાં વાત એટલી જ છે, સામાન્યથી જ્યારે વાત મૂકવાની હોય ત્યારે એટલું જ કહેવાનું હોય, બહુજન વિરુદ્ધ કાર્ય કરનારાની સાથે સંગ ન કરાય. હવે તમે એમ કહો કે એ એક વખતનો મારો કલ્યાણ મિત્ર હતો, આજે ઊંધારા વાડે ચડી ગયો છે, તમે એને સુધારવાના પ્રયત્ન કરો તો ગામ આખાને ખબર છે કે ભાઈ આનો મિત્ર છે, એના પ્રયત્ન કરે છે, બરાબર છે. પણ જેની સાથે કોઈ લેવા દેવા જ નથી,
અને જેમાં કંઈક તમારું ઉપજે એમ પણ નથી, તમને કોઈએ કોઈ અધિકાર પણ નથી આપ્યા, ત્યારે તમે જ્યારે કરવા જાઓ છો ત્યારે તમારી પ્રશંસા થવાને બદલે સમજ્યા હતા તમને ફૂલ કોન્ફિડન્સ હોય કે હું આને બહાર કાઢી શકીશ, યુ કેન ગો. હા, કોક છોકરી વેશ્યાવાળામાં ફસાઈ ગઈ છે,